નમસ્કાર. આપણી આસપાસ કરુણાની એક સૂક્ષ્મ ભાષા સતત બોલાયા કરે છે. ખબર છે, આ એવા સંદેશા છે જે આપણને મદદ કરવા માટે પ્રેરે છે, પણ તે ક્યારેય મોટા અવાજે નથી હોતા. તો ચાલો આજે આપણે આ ઈશ્વરીય વિસ્પર્સ એટલે કે આ દૈવી કાનાફૂસીને સમજવાની કોશિશ કરીએ. આપણે ઘણીવાર મોટા ચમત્કારો કે મોટી ઘોષણાઓની રાહ જોતા હોઈએ છીએ ને, પણ હકીકત એ છે કે સૌથી ગહન સંદેશા તો આપણા રોજિંદા જીવનની નાની નાની પળોમાં જ છુપાયેલા હોય છે. એ કોઈ મોટા આદેશો નથી, પણ ખૂબ જ શાંત અને સૂક્ષ્મ ઈશારા છે. હા, પણ સવાલ તો એ જ છે ખરું ને કે જો આ સંકેતો આટલા બધા સૂક્ષ્મ હોય તો પછી એ રોજબરોજની ભાગદોડમાં એને ઓળખવા કેવી રીતે? તો ચાલો આજે આપણે આ જ ભાષાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને તેના સંકેતોને એક પછી એક સમજીએ. તો આ ભાષાનો સૌથી પહેલો અને કદાચ સૌથી સીધો સંકેત એ આપણા પોતાના હૃદયમાંથી જ આવે છે. આપણે ઘણીવાર એને અવગણી દઈએ છીએ, પણ સાચું કહું તો એ જ સૌથી શક્તિશાળી હોય છે. ક્યારેક કોઈને તકલીફમાં જોઈને અંદરથી એકદમ જે અવાજ આવે છે ને કે અરે મારે કંઈ કરવું જોઈએ, એ કોઈ સામાન્ય વિચાર નથી. એ ખરેખર એક સીધો સંદેશ છે, જાણે કે ઈશ્વરે આપણા માટે જ એક પત્ર લખ્યો હોય, જે આપણને કરુણાના રસ્તે ચાલવા માટે ઇશારો કરતો હોય. એટલે જ આ અંદરના અવાજને સાંભળવો બહુ જ જરૂરી છે. સારું, તો હૃદયના અવાજ પછી હવે બીજા સંકેત તરફ જઈએ. આ એવો સંકેત છે જેને આપણે મોટાભાગે સંયોગ કહીને ટાળી દઈએ છીએ. પણ શું એ ખરેખર માત્ર સંયોગ છે કે પછી એક સુયોજિત નિમંત્રણ? આ જુઓ, આ કેટલું રસપ્રદ છે. એક તરફ એ છે જે આપણી પાસે છે અને બીજી તરફ એ છે જે કોઈની જરૂરિયાત છે. માની લો આપણી પાસે સાંત્વન આપવા માટે શબ્દો છે અને ત્યાં કોઈક છે જે મૌન રહીને પીડાય છે. આપણી પાસે થોડો ફાજલ સમય છે અને કોઈક બીજું એકલતા અનુભવી રહ્યું છે. આ શું માત્ર સંયોગ છે? ના, આ તો એકદમ સ્પષ્ટ નિમંત્રણ છે કે આપણી પાસે જે પણ છે તેનો ઉપયોગ કરીને કોઈકની જરૂરિયાત પૂરી કરીએ. અને હવે આવે છે ત્રીજો સંકેત. આ સંકેત ખાસ કરીને ત્યારે દેખાય છે જ્યારે આપણે કદાચ પહેલો કે બીજો સંકેત ચૂકી ગયા હોઈએ. એ જાણે કે એક ખાતરી છે કે સંદેશો આપણા સુધી પહોંચીને જ રહે. ક્યારે એવું લાગ્યું છે કે કોઈ એક જ વ્યક્તિ અથવા કોઈ એક જ જેવી પરિસ્થિતિ વારંવાર આપણી સામે આવ્યા કરે છે? મોટાભાગે આપણે એને પણ સંયોગ માની લઈએ છીએ, પણ એવું નથી. જ્યારે આપણે પહેલીવાર સંદેશો સાંભળવામાં ભૂલ કરીએ ત્યારે એ જ સંદેશ વધુ સ્પષ્ટ રીતે ફરીથી મોકલવામાં આવે છે. એ આપણને યાદ અપાવે છે કે જુઓ, મદદ કરવાની તક હજુ પણ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એવા સંકેતોની વાત કરી જે કોઈ ઘટના પહેલાં કે દરમિયાન મળે છે. પણ હવે એવા સંકેતોની વાત કરીએ જે કોઈ કાર્ય કર્યા પછી અથવા તો ન કર્યા પછી અનુભવાય છે. આપણી લાગણીઓ, આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ એ પણ એક માર્ગદર્શક જેવું કામ કરે છે. આ બે લાગણીઓ વચ્ચેનો જે તફાવત છે ને, એ બધું જ કહી દે છે. જ્યારે આપણે કોઈની નિસ્વાર્થ ભાવે મદદ કરીએ છીએ, ભલે કોઈ આપણને થેન્ક યુ ન કહે, તો પણ મનની અંદર એક ઊંડી, એકદમ ગહન શાંતિનો અનુભવ થાય છે. અને એનાથી વિપરીત, જ્યારે આપણી પાસે મદદ કરવાની તક હોય અને આપણે એને ગુમાવી દઈએ, ત્યારે એક અજીબ ખાલીપો, એક ચુભન જેવું મનમાં રહી જાય છે. આ બંને લાગણીઓ પોતે જ એક મોટો સંદેશ છે. હા, વાતને અહીંયા ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવી છે. એ જે શાંતિ મળે છે ને, એ જાણે કે ઈશ્વર તરફથી એક થેન્ક યુ છે. અને જે ખાલીપો અનુભવાય છે, એ કોઈ સજા નથી કે કોઈ દોષની લાગણી નથી. એ તો બસ ભવિષ્ય માટે એક દિશાસૂચક છે, એક પોઇન્ટર છે જે આપણને કહે છે કે આગલી વખતે કરુણાનો માર્ગ પસંદ કરજો. તો આપણે જોયા અલગ અલગ સંકેતો, હૃદયનો અવાજ, સંયોગ, વારંવાર દેખાતી પરિસ્થિતિઓ અને આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ. આ બધા જ સંકેતો આપણને એક અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સત્ય તરફ દોરી જાય છે. આખરે આ બધું થાય છે શા માટે? અને એનો જવાબ અહીં છે. આખી યોજનાનો મુખ્ય હેતુ માત્ર કોઈની મદદ કરાવવાનો નથી. એનાથી પણ કંઈક ઊંડું છે. એનો હેતુ આપણા પોતાના આત્મિક વિકાસનો છે. ઈશ્વર એવી પરિસ્થિતિઓ બનાવે છે જેમાં આપણે બીજાને મદદ કરીને આપણી જાતને જ વધુ સારી, વધુ મોટી, વધુ કરુણામય બનાવીએ છીએ. એટલે કે દરેક મદદ કરવાની તક ખરેખર તો આપણા પોતાના વિકાસની તક છે. તો આ આખા વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ આ એક પ્રશ્ન પર થોડો વિચાર કરીએ. કરુણાની આ ભાષા, આ સૂક્ષ્મ ઈશારા એ સતત આપણી આસપાસ છે,
કદાચ હવે આપણે એને થોડી વધુ સારી રીતે સાંભળી શકીશું. બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે. શું ખબર આજે જ કોઈ સૂક્ષ્મ સંદેશ આપણી રાહ જોઈ રહ્યો હોય.